અશરફી મસ્જિદ અને બરોડા મુસ્લિમ ડોક્ટર એસોસિએશન અને સામાજિક કાર્યકર્તા વસીમ શેખ દ્વારા નિઃશુલ્ક કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે। આયુષ્યમાન કાર્ડ કેમ્પ એ પણ નિઃશુલ્ક, સાથે જ રાશન કાર્ડ કેવાયસી કેમ્પનું આયોજન કરાયું, જેમાં મોટી સંખ્યામાં લોકોએ ભાગ લીધો છે। અશરફી મસ્જિદ સંતોષનગર તાંદરજા ખાતે જ્યારે આયોજન કરવામાં આવ્યું, જેમાં મોટી સંખ્યામાં લાભાર્થીઓ આ કેમ્પનો લાભ લીધો છે। વસીમ શેખ દ્વારા જણાવવામાં આવ્યું છે કે નાગરિકો જે પ્રકારે સરકારી કચેરીઓના ધક્કા ખાવા પડે છે, નાગરિકોનો સમય બગડે છે, ત્યારે આ કેમ્પનો મુખ્ય હેતુ જે છે કે નાગરિકોનો સમય ન બગડે, નાગરિકોને હાલાકી ન પડે, તે અંતર્ગત આ કેમ્પનું આયોજન કરાયું છે। આયુષ્યમાન કાર્ડ જ્યાં મેડિકલ ઇમરજન્સીમાં ઉપયોગી સાબિત થઈ શકે છે, નાગરિકોનો ઇલાજ ફ્રીમાં થાય છે, નાગરિકોના હોસ્પિટલના પૈસા બચે। દરેક નાગરિકે ઈશ્વર ન કરે પરંતુ કોઈ બીમારીનો જ્યારે સામનો કરવો પડતો હોય ત્યારે મેડિકલ ઇમરજન્સી આવે ત્યારે આયુષ્યમાન કાર્ડ બનાવી રાખવું જોઈએ, જેથી મેડિકલ ઇમરજન્સીના સમયે હાલાકી ન પડે। આ કેમ્પને સફળ બનાવવા માટે આબિદ મલેક તેમજ સૈયદ અનવર અલી, ઇરફાન પટેલ, ઇન્દ્રિશ ગાચી, આશિફ વોરા, નાઝીર શેખ દ્વારા સહયોગ પણ આપવામાં આવ્યો છે। અશરફી મસ્જિદ સંતોષનગર, બરોડા મુસ્લિમ ડોક્ટર એસોસિએશન અને અમારા ગ્રુપ દ્વારા આજ રોજ તાનેલા વિસ્તારમાં સંતોષનગર અશરફી મસ્જિદ ખાતે મેગા આયુષ્યમાન કાર્ડ અને રેશન કાર્ડ કેવાયસીનો કેમ્પ રાખવામાં આવ્યો છે। આપ જાણતા જ હશો કે પબ્લિકને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે, સરકારી ઓફિસોમાં જાય છે, ધક્કા ખાય છે, તો જનતાનો ટાઈમ બચે એટલા માટે અમે હર હંમેશા પબ્લિક માટે સહાયના કામ કર્યા છે। અને અમારું એક કોન્સેપ્ટ છે કે અમારા ઇસ્લામ ધર્મમાં સારા કામ ને સેવાકીય કામ પહેલાંના જમાનામાં મસ્જિદોથી જ થતા હતા, તો મસ્જિદના નામથી ને મસ્જિદના પ્લેટફોર્મથી આ સરસ સુંદર કાર્ય થઈ રહ્યું છે। ને આ કેમ્પમાં કોઈપણ નાત, જાત, ધર્મ, જાતનો ભેદભાવ રાખ્યા વગર દરેક વ્યક્તિઓનું કામ થાય છે। ને આયુષ્યમાન કાર્ડમાં આપણે જ્યારે મેડિકલ ઇમરજન્સી આવે છે ત્યારે આયુષ્યમાન કાર્ડ બનાવવા આપણે ભાગતા હોય તો તેનાથી તે વખતે આયુષ્યમાન કાર્ડ બનતું નથી ને લોકોના લાખો રૂપિયા જાય છે હોસ્પિટલોમાં, તો તે પૈસા બચે પબ્લિકના। અને મેં તો ઉપરવાળાથી દુઆ કરું છું કે આવી કોઈ મેડિકલ ઇમરજન્સી કોઈને ના આવે, લોકો સ્વસ્થ લે, એ જ ઉપરવાળાથી દુઆ છે। ને આવા અનેક સેવા કાર્યો અમે કરતા રહીશું। ને આજ રોજ તાનેલા વિસ્તારમાં તમે જોઈ શકો સંતોષનગર ખાતે મોટી સંખ્યામાં પબ્લિક આવી છે, લોકોનું કામ થઈ રહ્યું છે। હમણાં 11 વાગ્યા છે, ઓછામાં ઓછા 70થી 80 લોકોનું કામ થઈ ગયું છે। 3 વાગ્યા સુધીનો કેમ્પ છે, મને ખાતરી છે કે મોટી સંખ્યામાં લોકોનું કામ થશે। હવે કેમ્પની અંદર આયોજન મુસ્લિમ ડૉક્ટર તરફથી આપણે સંતોષનગર અશરફી મસ્જિદ તરફથી કેમ્પ રાખવામાં આવેલું છે। અને આ બધા લાભાર્થીઓ જે બી આવે, સંખ્યા તો જો ખબર નથી એટલે પબ્લિક આવતી જતી રહે છે, તો બી 400-500 માણસની આસામે રાખીએ છીએ સંતોષનગરમાંથી, અને આજુબાજુ વિસ્તારમાંથી બી બધા લોકો આવે છે। અને કેવાયસી રેશન કાર્ડ કેવાયસી માટે અને આયુષ્યમાન કાર્ડ માટેના પ્રોગ્રામ રાખેલું છે। મારું નામ આબિદ મલેક, સંતોષનગર।